આ મોરનું પીછું જ જોયા કરવાનું છે હે? આ રસોડામાં ચા કરીને જે ચા ઢોરી છે ત્યાં પોતું કોણ મારશે? મને કીધું લગભગ તો મેં તને જ કીધું છે. તો સાંભળ્યું નથી, પાછું બોલ છો. નહીં, જો ન સાંભળ્યું હોય ને તો તને યાદ પાછું કહી દઉં. અંદર જે ચા કરી છે ને એ ચા ઢોરીને આવી છે ત્યાં પોતું કોણ મારશે? હા, તમે. વાહ, બધું હું જ કરું. આ ઘર મારો ધણી હલાવે, આ ઘરના કામ હું કરું. તને ને તારા ધણીને તો અહીંયા જોવા માટે જ રાખ્યા છે ને. વાહ ભાઈ વાહ, જબરું બોલતા આવડે છે ને કાંઈ. તમે ને તમારો ધણી આખી દુનિયા હલાવતા હોય ને એવી વાતો કરો છો. ધણી છે ને મારો એ કામ કરે છે, નવાઈ નથી મારતા કાંઈ, સમજ્યા? ઓ, એ તો જોયું મેં. ખેતરે જાઉં છું ને ત્યારે જોવ જ છું કે કોનો ધણી કેટલું કામ કરે છે. મારો ધણી બિચારો રાત દિવસ કાંઈ જોતો નથી, નથી તડકો છાયો જોતો. આખું વર મહેનત ઈ કરે, જ્યારે ભાગ લેવાનો થાય ત્યારે તો બેય માણા ઊભા હોય હારો હાર. એને ગધેડા કહેવાય. જે દિવસ રાત ન જોવે ને એને ગધેડા કહેવાય અમારી ભાષામાં. ઓ, અને ઈ જ ગધેડા ઘરે હલાવે છે ને ખેતીવાડીએ સંભાળે છે. તમારા જેવા છે ને હરામખોર, નાલાયક, લુચ્ચા માણસો છે ને ઈ ક્યારેય આવું ન સમજી શકે. આ બોલતા તમારા મમ્મીએ શીખવાડ્યું તું? ના, મારા મમ્મીએ નથી શીખવાડ્યું, પણ તે જરૂર શીખવાડ્યું છે. બોલવું ન હોય મારે આ, પણ તમારા બેયની હરકતો જેવી છે કે મારે બોલવું પડે. પોતે તો બહુ દૂધના ધોયેલા હોય વાતો કરે છે. ભાભી, હવારમાં બાંધવા સિવાય કાંઈ હુજતું નથી? ઘણું હુજે. હું તો ઘરના કામ કરીને તો બેઠી છું. તે તો તારું કરેલું છે એ તું નથી કરતી. તમને ખબર છે ભાભી, અમુક માણસો આપણી જિંદગીમાં આવે ને તો આપણા 9 ગ્રહ અભડાઈ જાય, પછી કોઈ વિધિ એમાં અસર ન કરે. અરે તું છો. તમે છો તમે. મારા જીવનમાં ઈ 9 ગ્રહ જે હોય ને ઈ તું છો. તું જ્યારથી આ ઘરમાં આવી છો ને ત્યારથી મારી આખી જિંદગી અભડાઈ ગઈ છે. આખી જિંદગી. હું ખુશ છું કે મેં કાંઈક તો કર્યું મારા જીવનમાં. હા, જેને બીજું તો કાંઈ કરી શકે એમ નથી. કોકની જિંદગીને અભડાવા સિવાય બીજું કાંઈ તારાથી થાય એમ નથી. સારું છે બાપા, સારું છે. તું કોઈના ઘરમાં પગ ન મૂકતી, નહીતર કોકની જિંદગી અભડાવી નાખીશ. હા હા, તમે મને સલાહ આપશો. જેણે બધું બગાડી નાખ્યું છે ઈ. શું બગાડ્યું મેં? તમે તમારું જોવો ને. તમે એટલા તો કેટલા શરીફ છો કે હું કાંઈ કરું ને તમે સાંભળી લ્યો. હો, સાંભળતી તો આવું છું. આ તો મારા ઘરવાળાએ કીધું છે ને એટલે હું મોઢું બંધ રાખું છું ને કાંઈ બોલતી નથી. બાકી તો મને તો મન ઘણું થાય છે કે તને તારા ઘરવાળાને પાટું મારી નાખી કાઢું. હા હા, તમે પાટું મારીને કાઢી મૂકો ને અમે એટલા સીધા કે અમે વયાઈ જાય. સપના જોવામાં સપના ખોટા. હા, સીધા તો તમે નથી. એ વાત તો મને હવે સમજાઈ ગઈ છે. તમે સીધા નથી પણ જલેબી જેવા સીધા છો. કામ કાંઈ કરવું નથી, મહેનત કાંઈ કરવી નથી, દુનિયાની સામે દેખાડો કરવો છે કે અમે બધું કરીએ છીએ અને તૈયાર બેઠા બેઠા માલ ખાવો છે. આ મને એ નથી સમજાતું ભાભી કે જે આખા ગામનું બધું બગાડીને બેઠા હોય પછી એના ઉપર કાંઈક આવે તો એને કેમ રોવું આવે? અચ્છા, શું આખા ગામનું બગાડ્યું મેં? તમે શું બગાડ્યું? આખા ઘરને ઉથલ પાથલ કરી નાખ્યું. મોટા ભાઈને ચડાવીને ભૂત કર્યા. મારા ઘરવાળાને મને બેયને આંખે કર્યા અને હવે આટલા હારા બનતા આવડે તમને? આંખે મેં નથી કર્યા મીરા, મેં નથી કર્યા. તું એકવાર અરીસામાં જા ને ત્યાં તું ને તારો ધણી બે મોઢું જોજો કે તમારા કરમ અને તમારી જે રીતની રહેણી કેણી, તમારી જે આ હળી ગયેલા ટોપરા જેવી નિયત છે ને એ હળી ગયેલા ટોપરા જેવી નિયતે તમને આંખે કર્યા છે. મેં નથી કર્યા. હાલ, હું આંખે કરવા જતી. આ ગામ તો કાંઈ આંધળું નથી, એ તો કાંઈ ધૂળ ખાતું નથી. બધાને ખબર પડતી હોય કોણ સાચું છે ને કોણ ખોટું છે. એમ તો ગામને ખબર કેમ પડી કે આપણા ઘરમાં શું ચાલે છે? કારણ કે આપણે વાતો કરવા જઈએ છીએ એટલે. હા, એ વાત સાચી. તું આખા ગામમાં જે ગાંગરતી ફરતી હોય ને એ આખું ગામ સાંભળતું જ હોય. અને બીજું કે આજુબાજુના ખેતરવાળા કોઈ આંધળા ન હોય, જોતું હોય ને કે કયો દીકરો કામ કરે છે ને કયો નથી કરતો, પછી જણ ઉઠીને વાતું કરતા હોય. ભાભી, પતી ગયું તમારું લેક્ચર? નહીં. તો જાવ અહીંયાથી. હું નહીં જાઉં. જેણે ચા જોઈ હું નહીં જાઉં. ચા ઢોળી છે ને ચપોતુમાં. તો બહુ સારું, હું ગામમાં જાઉં છું આંટો મારવા. બસ પછી કે ગામનાઓને ખબર કેમ પડે? આખો દી ગામમાં ભાટકા રાખ તો ગામનાઓને એમને નહીં ખબર પડે કે ઘરમાં શું હાલે છે. હે મોટા, હા આજ રાતે પાણી ઘઉંમાં વાવવું છે ને, વાળવું છે ને. હા આ પાળો અહીં કરી નાખું તો પછી ઉપાદી નહીં રાતે, કેમ કે રાતે પછી અંધારામાં દેખાય નહીં. પણ પાળો તો ઊંધો કરે છે. કેમ? કેમ હું આમ હોય તો આવો વાલ્યો, મને શીખવાડો. આ નાકું દબાવવાનું હોય અને તું પછી નાકું વાળી ક્યાંથી ઈ મને કે ને. અરે હું તો કહું આ ધોરિયાથી સીધું પાણી અંદર વયું જાય પછી અંદરથી વાળે એમ કહું. હા, તમે આવી રીતના બુદ્ધિ દોડાવો ને ઈ જ વાંધો છે. હા, તે અહીંથી ખોઈ દઉં. હે, આ પાળો અહીંયા ચડાવ્યો, હવે નાકું વાળવાનું થાય તો નાકું દબાવવા માટે. અરે આ બાજુ તે માટી જોવે કે નહીં નાકું વાળવા માટે?
હે ના ના એ વાત સાચી, પણ મેં કીધું આ સીધું અંદર વયું જાય તો સીધું દોરી સીધું નો જાય ભાઈ. આ પાણી આમથી આવે ને એટલે પાણી અહીંયા ભટકાઈને અહીંયા ભરાવો થાય. આ સીધું આમ નો જાય એટલે પાણીને દબાવવા માટે અહીંથી પાળો હરખો કરવો પડે તો પાણી સીધું જાય. ના ના સાચી વાત છે. આ મોટા હું કહું છું, તું બેહી જા. તું છે ને આટલું બધું મગજ ઉપર છે ને આ ભાર નો લે. મને ખબર છે તને શીખવાની બહુ ધગશ છે. અને રહી વાત તો કાલનું હું તે વિચાર્યું છે ઈ મને કહી દે પહેલા. એ કાલે એવું વિચાર્યું છે કે કાલથી રાતનો વારો થાય, બરોબર, પાણીનો. હા દિવસનો વારો તો આપણો ગયો, આપણો નાઇટનો વારો આવશે એટલે મેં કીધું કે આ દિવસમાં છે ને દવા છાંટી દઉં તો પછી રાતે પાણી વળાઈ જાય. દવા તું કેમ છાંટે? પપથી. અંધાઈ પપથી છાંટતા હોય. હા પપથી દવા છાંટવામાં વાંધો નથી, પણ પવને જોવો પડે. એ પ્રમાણે તમારે છે ને આમ શેઢામાં હાલવું પડે, સમજે તું? કાંઈ નહીં, એવું લાગે ને તો સાંજે ઘડીક આવજો મારી હારે, મને શીખવાડજો, તમે કે હોય એમ હું છાંટી દે. તું ઊંધો હાલતો હો, પવન આ દિશાનો હોય અને તું છે ને તું આમ દોટ મૂકતો હો, એટલે બે બાજુ દોટ નો હાલે. જે બાજુ પવન જાતો હોય ને એ દિશામાં તમે દોટ મૂકો ને તો દવા આગળ આગળ જતી જાય. એટલે તારે છે ને દવાને તારી માથે ન લેવી પડે ને આપણને નુકસાન ઓછું કરે, સમજો? એ વાત સાચી. એમ તો આ કાન્યાને મણકાને બેને હારે લઈ જાય, બરોબર, કેમ કે દવા આખી રાત છાંટવી પડશે અને મોટર પાસે એકને ઊભું રહેવું પડે. પાણી ક્યારે ઝટકો મારે, ક્યારે આવે જાય. અને હું શું કહું છું મોટા, દવા છાંટશું કઈ આપણે ખેતરમાં? કેટલી બધી દવાઓ છે, એવું દવાનું એટલું બધું ચિંતા નહીં કરવાની. આ હંધાઈ વાપરી નાખવાની. એ વાત સાચી. તમે ઘડીક બેહો, લાવો, હું તમે કીધું એમ શીખવાડ્યું. હું રહેવા દે, હું કરી નાખું છું. તું ક્યારનો કરજો, મેં જોયા 2 પાળા તે વાળ્યા. હવે તું બે, હું કરી નાખું છું, સમજો? લે મોટા, તો હું કુવેથી પાણી ભરીને આવું. પાણી ભરતો હોય જા તમ તારી, ઈ કામ કર, મને ઈ ગમશે. તું પાણી ભરી આવી. અને હું કહું છું આ કરશન કાકાને વાડીએ તું ક્યાં જવાનો હતો? દવા લેવા મંગાવી હતી ને આપણે. હા દવા એ તો બહુ કરી. કરશન કાકાને વાડીએ દવાનું શું કામ હતું? અરે! ઈ તો મને એમ કહેતા હતા કે મેં તારા ભાઈને કીધું કે આ ટ્રેક્ટર લઈને આવજે ને હાથી મારી જજે. તું હાથી મારવા ન્યા જવાનો? અરે હાથી મારવા ક્યાંથી જાય? એ તો મેં કીધું હાથી કેનું મારવા જાવ કે અહીંયા પાણી વાળવાનું. એટલે હું કઈ જવાનો નથી, તમારે જવું હોય તો જજો કાલે. જો કહી દઉં તને, આ કરશન કાકા છે ને આપણે કાંઈ પણ કામ હોય ને તો બાના જ બનાવે. એટલે તું છે ને ભોળો છો, એ મને કોઈ કામ ન સીંધે, તને તરત ફટનારાનું સીંધી દે. એટલે બધાનું કામ કરતા એટલે આપણે આપણું પહેલાં જોવાય, સમજો તું? એ હારું, લ્યો મોટા, કુવેથી પાણી ભરતા આવું. વાંધો નહીં, જા ભરીએ. બેસ બેટા, બેસ. ક્યારે આવી? કયું ને આવીને જોતી હતી બધું. હા, મને ખબર છે કે હું 6 વાગ્યાનો આવ્યો. પણ તને કહું, આ 2-3 દિવસના ખેતરમાં કામ જ વધારે હતું, વહેલા હાર આવવું પડે એમ હતું. અને ભાઈને આ ઓલા નાનજીભાઈની ત્યાંથી દવા લાવવાની હતી આ ખેતરમાં છાંટવા હાટું. એટલે મેં જ કીધું તું થોડા મોડા આવજો. તમે તો બધુંય કયો અને ભાઈએ બધુંય કહે, પણ એમને એટલી તો ખબર પડે કે નહીં કે હું ઘરમાં મોટો છું તો 2 કામ મારે વધુ કરવા જોઈએ. અરે એની હું ચિંતા કરે, હાલે રાખે એવું બધું. અમે એટલા વર્ષથી હારે હારે કામ કરીએ છીએ. મોટા ભાઈ ક્યારેક વહેલા આવે, ક્યારેક મોડા આવે. હું નાનો છું, થોડુંક વધારે કામ કરી નાખ્યું તો શું થઈ ગયું? તો એવું કોણે કીધું કે નાના હોય વધારે કામ કરે? ઘરમાં ભાભી મારી હારે આવું જ કરે છે, નાના હોય વધારે કામ કરે. જો આપણે છે ને કઈ બુદ્ધિ વગરના નથી, આપણે આ ચણા વેચવા ન થાય, આપણને બધી ખબર પડે છે કે આપણે કોણ છીએ. અરે હા હા, હવે ટાઢી થા. હું તને શું કહું છું, કાલે 9 દાડી આવવાના છે ખેતરમાં, તો રોટલા કરવાના છે. કહી દેજો તમારા ભાભીને. તને ખબર છે ને, એને મારે કાંઈ ન કહેવાય, તને જ કેવું પડે ને મારે. હું જ વધારાની શું ના ઘરમાં કે હંધી વાતો મને જ કરવી પડે, મને સમજાવવી પડે? અરે ઘરનું માણા ઘરનાને જ કહીને. આ ભાભી તો પહેલા આવ્યા હતા, ઘણા વર્ષોથી કરે જ છે, બરોબર. હવે આપણે થોડુંક 5 રોટલા વધુ કરીએ, બીજો શું ફરક પડે? બહુ સારું, તમને સારું લાગે એમ કરો, બીજું હું. તમે કહેવો તો મારે તો કામ કરવું જ પડશે ને. હું તો વધારાની શું કે નહીં આ ઘરમાં? અરે ના ના, કાંઈ વધારાની નથી. અને તને શું કહું, તારા ભાઈનો ફોન હતો કે એના ઘરનાનું શ્રીમત છે હમણાં, તને કીધું છે કે 2 દી વહેલા જાજે. એવું હોય ને તો કાંટો મારી આવશે ત્યાં, તારે થોડાક દિવસ શાંતિ. મારે શાંતિ નથી, મારે તો બળતરા જ રહેવાની છે આખી જિંદગી. ના મોટા ભાઈ અને મોટા ભાભી આ ઘરમાં બહુ અંતરો કરે છે. બાપુજી અને બાઈ કાંઈ ધ્યાન નથી દેતા. જ્યાં હોય ત્યાં બધું આપણી ઉપર નાખી દેવાનું છે. જો મીરા,
ભાભી આટલા વર્ષથી આપણા ઘરમાં આવ્યા, બધું જ કામ એ કરતા હતા. અત્યારે તું આવી એટલે એને એમ થાય ને થોડોક પોરો મળે, બીજું કાંઈ નથી. અને ભાભીએ છે ને આ ખેતરમાં કામ કરવાની કોઈ લિમિટ નથી રાખી. એ પણ વહેલા મારી સાથે જ આવતા હતા. હવે તો આ ભાઈને ભાભી થોડા મોડા આવે એમાં શું થઈ જાય? સારું, તમને સારું લાગે એમ કરો, બીજું હું. પણ હું તો હજી એક જ સલાહ આપીશ કે વહેલા સારું ઘરમાં વાત કરીને બોલજો, નકર આ જે કામમાં ડબલ આવે છે ને એમ જમીનમાં ડબલ ભાગ નહીં આવે, એમાં અડધો કપાઈને આવશે. એ તો ભાઈ ભરતે બે ભાગ પાડવા પડે, જેના ભાગમાં જે આવે. ના રે ના, આ મોટા ભાઈ ને ભાભી તો ન્યાય બોલ છે. અમે મોટા છીએ એટલે અમને બે ભાગ આપવા જોઈએ, તમને એક જ આપવાનો હોય, ત્યારે શું કરશો? અરે ના ના, એવું કાંઈ ન થાય. અને સાચું કહું, મને તો છે ને ભૂતની જેમ કામ કરતા આવડે. આ તો મોટા ભાઈ છે ને બધી સલાહ સૂચન આપે કે આ દવા છટાય ને તો પાક સારો આવે. અત્યારે છે ને ઘઉં વાવીએ ને તો સારો ઘઉંનો પાક થાય. અને બધી એના નિયમ પ્રમાણમાં ચાલુ છું ને તો કેટલા વર્ષથી જુઓ આપણો પાક કેવો થાય છે. આખા ગામમાં આપણી જેવો કોઈને પાક નથી. આ ભાઈ છે ને થોડું ઘણું કંઈકથી ભણીને આવ્યા છે. સારું, તમને સારું લાગે એમ કરો, બીજું હું. અમારું બોલ્યું કે તમારા મગજમાં આવવાનું નથી. જાઓ ખેતરમાં કામ કરો, હું બેઠી છું. બેહું નથી, હાલ તું મારી ભેગી સામે સેઠે. ના રે ના, ભાભી મારી વાયરે વાડી આવ્યા, જોવા બેઠા આમ કરેશ કામ ઈ કાંઈ બે માણસો વાતું કરે, જોઈ લ્યો. અરે કરવા દે ને, હા ભાઈ ક્યારું ત્યાં મહેનત જ કરતા હતા. હું તો હમણાં આવીને જ બેઠો. ભાઈએ કીધું આ પાળો તારથી હરખો નહીં થાય, તું જઈને બે, એટલે હું બેઠો. તો બેહો, મારે હું. હવે ટાઢી પડ અને હું તને શું કહું, હેન્ડ કુવે જાય આવું પાછી વાહે વાય. કરી લીધું કામ? હા, થોડાક બહારનું કામ બાકી હતું એ પતાવ્યું. આ કેવું ગજબ નહીં, ખેતરે આવવાનું બે ભાઈઓને પણ કામ એકને જ કરવાનું. ના ના, એવું કોણે કીધું? એ કામ જ કરતો હતો ને. નજરે જોઉં છું એવું ઓછું છે. કામ કરતા હતા, શું કમરે હાથ રાખીને ઊભા હતા. કામ તો તમે કરતા હતા. મોટા છે એનો મતલબ એમ છે કે બધું આપણે જ કરવાનું? અરે એવું કાંઈ ના હોય ને, મોટાએ તો કામ વધારે કરવું જ જોવે, હું તો એમ કહું છું. કારણ કે એને ન આવડતું હોય ને બગાડે ને પછી પાછું હરખું કરવું, એને કરતાં હું જ કરી નાખું બગડે તો નહીં. તમારા જેટલું ભોળું કોઈ નથી. એ કામ બગાડે છે જેટલા માટે કેમ કે એને ખબર છે હું કામ બગાડીશ તો મારો મોટો ભાઈ બેઠો જ છે મારું કામ સુધારવા માટે. એટલે એને કામ ન કરવું પડે ને એટલે ચાય કરીને આવું બધું કરે. ખબર જ છે કે એ નહીં કરે તો તમે તો કરી જ નાખશો. હા, આ વખતે આવી ઊંધી વાતો કરે છે. હે, અરે તને વાંધો શું છે? અને આમે બચારો શીખવાનો પ્રયત્ન કરે છે, એ તો સારી વાત કહેવાય. અમુકના આવડી ઉંમરે શીખવાનો પ્રયત્ન, ખેડૂના દીકરાને પાવડો પકડતા આપણે શીખવાડવું પડે? એવું ના હોય. આ ખેડૂતના દીકરા ઘણીવાર ખેતરમાં ન ગયા હોય તો કઈ આવડી ન જાય. હું એ જ કહું છું, ખેતરમાં ન ગયા હોય ને એટલે જ ના આવડતું હોય. અને જામ સાહેબ કોઈ દી ખેતરમાં તો ગયા નથી. નાનકો છે એટલે પહેલેથી લાડમાં રહ્યો છે. અને બાપુ એને બાએ કોઈ દિવસ એને કાંઈ કીધું નથી. અને મેં કીધું કે ભાઈ હા એ ભણતો ત્યાં સુધી તો બરાબર છે, પછી જવાબદારી માથે આવી એટલે હવે તો એને કરવું પડે ને. અને ન કર્યું હોય એટલે શીખવાડવું પડે. તું એનું એટલું બધું હું કામ એવું બોલે છે? અને તને ખબર છે આ વખતે પાક છે ને બમણો થવાનો છે. આ મને જોતા જ એવું લાગે છે. એટલો પાક થવાનો છે ને કે બખા બોલી જવાના છે આ વખતે. અને આપણી મહેનતનું બીજા લઈ જશે. આખું વરસ ખેતરમાં મહેનત તમે કરશો, તમારા પરસેવાની કમાણી ઈ લઈ જશે અને ઈ પણ હારો હાર. હવે બસ કર લ્યો, પાકની કમાણી અડધો ભાગ તો એનો લાગે જ ને. મારો ભાઈ છે, આ હંધી વસ્તુમાં ભાગ પડે એનો, મકાનથી લઈને જમીનથી લઈને પાકું જ. તો આપણે કઈ ના થોડી પાડવાની હોય. અને આ કેવા વિચાર કરીશો તું બેઠી બેઠી? સારું કહેવાય. કામકાજમાં ક્યાંય ભાગ નથી આપવો, પણ તૈયાર માલ મળે તો ભાગ લઈ લેવો છે. આદિત્ય, હજુ કહું છું, તમે અત્યારથી સમજશો ને તો આપણા અને આપણા ભવિષ્ય માટે સારું રહેશે. બાકી કાલ સવારે આ તમારો નાનકો તમારો લાડ લૂંટતા લૂંટતા તમારી જમીન ક્યારે લૂંટી લેશે ને એ નહીં ખબર પડે. હા, તારા વિચારો તારી પાસે રાખ. આ તારા ભાઈઓ જેવા અમે ભાઈઓ નથી વાતો કરીશો તે શેઢા હાટું બાંધે. અમે ઈ નથી. મારા ભાઈઓ કેમ વચ્ચે આવ્યા? આવે જ ને, કેમ? આ વિચારો જ એવા જ તારા. તારા વિચારો તારી પાસે રાખ ને ભાઈ. અને આમે તે ઈ કામ હમણાં કરતો જ તો. આ તમે આવ્યા ને ઈ પેલા છે ને ઈ કામ કરતો હતો. આ 2-3 પાળા એને વાળ નાખ્યા હતા, પછી મેં પાવડો હાથમાં લીધો કે તું આવીને જોઈ. વાહ 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 વાહ, શું વાત છે! મારી નજર પડવીને એને કામ મૂકવું નહીં. મેં કીધું કે 2 ઘડી તે પાણી ભરવા ગયો અને કામ પછી મેં ઉપાડ્યું.
અને મારે 5 મિનિટ થાય ને એને પછી અડધી કલાક થાય. ભાઈની ભૂલ ઢાંકતા તો આદિત્ય કોઈ તમારી પાસેથી શીખે કે ભાઈની ભૂલું કેમ ઢાંકવી. આ શીખવા જેવું છે હો. અહીંયા સમાજમાં સગી માના ભાઈઓ બાંધતા હોય અને તમે એની ભૂલો ઢાંકો છો. ઢાંકી લ્યો. હું ઢાંકી લે. આ તું જો ને, મને તો એમ થાય છે કે મારી યારે તારે બાંધવું લાગે છે, પણ આ તો હું બાંધતો નથી એટલે તું ઢીલી પડી છો. બાકી તૈયારીમાં જ આવી છો હું બાંધવાની. મને તો શોખ થાય છે ને, મેં તો જન્મ જ બાંધવા માટે લીધો છે. મારે બસ કંઈક કારણ જોતું હોય બાંધવાનું. હા, કારણ ને, પણ હું એ કારણ આપીશ જ નહીં ને. કારણ આપું તો તું બાંધ ને. અને મારા ઘરમાં છે ને માથાકૂટ નથી જોતી, એટલે તું આ લપ લઈને પછી આ મીરા વહુ ને ગમે ને કોઈને કંઈ કહેતી નહીં કે તારા ઘરના મારો દેર કંઈ કામ નથી કરતો અને તમારા મોટા ભાઈ જો કેટલું કામ કરે છે. આ તારી ઉદી મારી ઉદી રાખજે વાત ને. હવે તો મારો પ્રશ્ન છે, મારે કોની સાથે ક્યાં અને કેમ વાત કરવી. તમે તમારા નાના ભાઈનું ઢાંકી લીધું ને, બસ. હું સમજી આવ્યું કોઈ દી મોકલી. મનાવી લીધા ભગવાનને. શું થયું બેટા? બા, હું થયું ન પૂછું. કાંઈક થયું હોય ને તો જ બોલતી હોય આટલું. આ મોટા ભાભી આખો દી નકરું બોલ બોલ કર્યા જ કરે છે, એના કારણે ઘરમાં નથી રહી શકતી હું. પણ બેટા, બે ભાઈઓ હંપીને રહે છે તો તમે બે ભાઈએ બી હંપીને રહો ને, દેરાની જેઠાની છો. પણ હું હંપીને રહી, એને આખો દી ખોચા કાઢવા હોય. હવે તમે વિચાર કરો, રહોડામાં ચા મારાથી ઢોળાઈ ગઈ હોય તો માણસ સાફ કરી નાખે કે મારે બાંધવા આવે? સાફ કરી નાખે. ઈ બાંધવા આવ્યા. એની ભૂલ છે. હવે મારે તો કોઈને કાંઈ કહેવાય નહીં. તમારે બે હંપીને જ રહેવાનું. હવે આમાં હું તારો પક્ષ ખેંચ્યું તો એને એમ થાય કે બાને આ બહુ ગમે છે, મીરા બહુ ગમે છે. એને કંઈ કહું તો તમને એમ થાય કે બાને એ બહુ ગમે છે. એટલે મારાથી તો કોઈને કાંઈ ના કહેવાય. મારા દીકરા કેવા હંપીને રહે છે ને બે. તો હું શું કરું? હા, તમારી મોટી વહુને સમજાવો કે હંપીને રહેવું હોય ને તો બધાએ જાતું કરવું પડે. આ તો નહીં, જાતું બધું અમારે એકલા જ કરવાનું, એને કોઈ ફરક પડતો નથી. ના, એવું તો ના હોય, પણ હવે બધાના કંઈ સ્વભાવ હરખા થોડા હોય. કોઈ થોડું ગરમ હોય તો આપણે થોડા ઠંડા થઈ જવાનું. એમાં હું થઈ જાય, પણ એક કામ એ ઓછું કરે આપણે બધું કરી લેવાનું. કાં આપણા હાથ ઘસાઈ જવાના છે દીકરા? મગજ ગહાઈ ગયા છે. હાથ ગહાય કે ન ગહાય, એકની એક માથાકૂટા જિંદગીથી હાલતી આવે છે. જો બા, આવું ને આવું હાલશે ને તો હું મારા પિયર વહી જઈશ, પછી કહેતા નહીં. ના, એવા ખોટા ઊંધા પગલાં નથી ભરવાના. પિયર જઈને શું કરવાની છો? તો સાસરા આવ્યા આપણે શું કામ? જિંદગી આપણે અહીં પૂરી કરવાની છે. આપણા માવતરને ત્યાં આપણે ના પોસાય. હવે એકવાર દીકરી પરણીને હારે જાય ને ભાઈ એ પારકી થઈ જાય એટલે આપણું ઘર આ જ કહેવાય બેટા. હું તમને બેવ દીકરીની જેમ રાખું છું તો તમે સંપીને રહો ને, થોડું જાતું કરો. હું કોઈ દી કોઈને કંઈ કહું છું? ના, મારાથી બને એટલું કામ કરું, નહીં તો ભગવાનનું નામ લઉં. બીજું તો હું તો રહેવા દો. બીજું હું બાધી બોલીને નોખા તો થવાનું જ છે. જો ભાભી નહીં સમજે ને તો લપ તો થવાની જ છે. ના દીકરા, બહુ બેટા, તમે છે ને થોડું તમારું મગજ શાંત રાખો. ભલે એ મોટી છે, તમે નાના છો, એ બે શબ્દ બોલે તો જાતા કરવાના. મોટી બેન છે એમ સમજીને સંપીને રહો. બીજું કાંઈ મારે કહેવાનું નથી થતું. તમે તો એમ જ કહો ને, તમારે ક્યાં કંઈ કરવું પડે છે? ખેતરમાં મારો ઘરવાળો ઢહડે ને ઘરમાં હું ઢહડા કરું. ભાભીને શરમ આવી જોઈએ. મોટા છે, અરે કામ હાટું બાંધવા કરતાં મને સમજાવે ને, માથે હાથ ફેરવીને કહે ને તો હું બધી વાત માનું. પણ નહીં, એને તો એવું કાંઈ કરવું જ નથી. એનું બોલવાનું જ એવું છે. મને હંધીએ ખબર છે કે એનું બોલવાનું કેવું છે. એ કડવું જ બોલશે, એ સીધું બોલશે જ નહીં. એને કેટલી વારની સમજાવું છું, એ માનતી જ નથી. બસ એને લપ કરવા સિવાય કંઈ આવડતું જ નથી. એમ નહીં કે લપ કરીએ, જીભથી બોલીએ, એના કરતાં બે હાથ ચલવી લઈએ, કામ પતી જાય. તો એ નાના થઈ જાય ને. એનું કહેવાનું એમ છે કે ઉંમરમાં હું મોટી છું, ઓદામાં હું મોટી છું ને એટલે હું કહું એમ જ થવું જોઈએ આખા ઘરમાં. તમે એને સમજાવો, આ ખોટી લપ ન કર્યા કરે. બાકી જો મારો મગજ ખરાબ થાય ને તો હું વહી જઈશ. ના, એવું નથી કરવાનું. ઘર નથી ભાંગવાનું. આપણે અહીંયા જ રહેવાનું છે. કાંઈ જવાનું નથી બેટા. હું એને સમજાવીશ. તું શાંત પર, હું એને સમજાવીશ. હા, ભલે. હા,
વીણવા જ પડશે ને. આમ તો જો આ પાકીને બધા લીંબુ નીચે પડ્યા છે. લઈ ઉતારી લઉં. અત્યાર સુધી ક્યાં ગયા હતા કે બાંધવામાંથી ઉષા નહોતા આવતા બે ભાભીઓ? કેવા શું માંગો છો? ભાભી તમે કેમ નથી સમજતા? અમારા બે ભાઈઓ છે ને રામ લક્ષ્મણ જેવા છે, કાંઈ ઘટતું નથી. અને તમે બે ભાભીઓ આ 24 કલાક બાંધ જ કરો નકરું. શું હેતલબેન, બાંધવાનો શોખ કોઈને ના થતો હોય, પણ છે ને જ્યારે એક તરફી અન્યાય થાય ને એટલે કોઈ પણનું કાળજું બળે. હું અન્યાય થયો છે તમારા રે? કયો આ ઘરમાં તમને વાંધો શું છે? સુખ તો તમારા શરીર ઉપર ને તમારા પહેરવેશ ઉપરથી દેખાય જ જઈશ. હું એમ નથી કહેતી કે આ ઘરમાં મને દુઃખ પડે છે તો કે હું રોટલે દુઃખી છું, તો પણ બળતરા એક સ્ત્રીને ત્યારે થાય કે જ્યારે એનો પતિ રાત દિવસ મહેનત કરતો હોય, ગાંડાની જેમ ખેતમજૂરી કરતો હોય, તો એ છતાંય એને કોઈ દિવસ ન્યાય ન મળે અને એની મહેનતનું બીજું કોક ખાય ને એટલે કોઈ પણ સ્ત્રીનું કાળજું બળે. જો ભાભી એવું કંઈ ના હોય. અને આપણે બધા ભેગા રહીએ છીએ. જો આપણે ભેગા રહીએ છીએ તો પરિવારમાં આવું તો હાલે રાખે. અને ઘી ઢોળાય તોય ખીચડીમાં જ છે ને, ક્યાં બહાર જાય છે? પણ એક તરફી હું ના નથી પાડતી. હું એમ નથી કહેતી કે આદિત્ય કામ ન કરવા જોઈએ, સૂતા બેઠા ખાવા જોઈએ. મારો એવો કહેવાનો કોઈ જ એટલે કોઈ મતલબ નથી. પણ મારું કહેવાનું ખાલી એટલું છે કે એ એક જ શું કામે એ એક ભાભી થોડું ઘણું રાજભાઈએ સમજવું પડે ને કે હું નાનો ભાઈ છું અને એને કોઈ ખેતીવાડીના કામ નથી આવડતા, તો આદિત્ય ક્યાં ના પાડે છે? હા પણ રાજભાઈ બને છે એટલી મહેનત તો કરે છે નથી ને. કરતા. તમને લાગે છે હું એમને આટલી બધી માથાકૂટ નથી કરતી. જ્યારે હું ખેતરે જઈને જોઉં છું ને ત્યારે મને દેખાય છે કે આદિત્ય એકલા કામ કરતા હોય અને રાજભાઈને બેઠા બેઠા આટા મારતા હોય. અને ગામની નજરમાં શું થાય કે બેય ભાઈ કામ કરે છે. એ તો જેની ઉપર વીતતી હોય ને એ જ સમજી. જો ભાભી એવું ના હોય. અને એ પ્રશ્ન એ બે ભાઈઓનો છે. એમાં આપણા ઘરમાં કોઈ દિવસ અત્યાર સુધી બાયું નથી બોલી. બે ભાઈઓનો પ્રશ્ન ક્યાં આવે એ મને કહો છે ને. જો તમે જોઈ શકશો કે કોઈ એક તરફી ન્યાય થતો હોય? તમે કાલ સવારે સાસરે જાશો અને તમારો પતિ એક જ ઘરમાં કામ કરતો હોય, એના ઉપર જ એની મહેનત ઉપર જ આખું ઘર હાલતું હોય અને છતાંય તમારા પતિને જોઈએ એટલું માન સન્માન ના મળતું હોય કે એને જહ ન મળતો હોય, તો તમને દુઃખ નહીં થાય? દુઃખ તો થાય. હા તો બસ એ જ દુઃખના કારણે હું બોલું છું. હા પણ આ તમારા ઝઘડા કરવાથી આ દુઃખ દૂર તો નહીં થઈ જાય ને. આ વાત તો તમે બે ભાભી પ્રેમથી પણ કરી શકો છો. હું એક જ ઝઘડા કરું છું. સમજુ છું કે મીરા ભાભી સમજતા નથી, પણ જુઓ તમે જેને આવી રીતે ઝઘડા ન કરો. આપણા ઘરમાં ઝઘડા થાય છે ને તો આપણે લોકો આંખે ચડીએ છીએ. એટલા માટે કહું છું કે હાથે કરીને આપણે આપણા ઘરને ગધેડે ન ચડાવાય. સમજ્યા તમે મારી વાતને? જોયું ને, અહીંયા પણ એક તરફી અન્યાય થઈ ગયો. અરે ભાભી હું મીરા ભાભીને પણ એટલા રાખું છું ને તમને પણ. તો અરે હેતલબેન એકવાર જઈને તમે મીરાને વાત કરો. નથી એને ઘરના કોઈ કામ કરવા કે નથી ખેતરમાં કંઈ કામ કરવું, છતાંય એ તો ઘરમાં એવી રીતે વર્તન કરે છે કે જાણો આખો પરિવાર એના એક ઉપર જ ચાલતો હોય. કોઈ દિવસ મારી સાથે પ્રેમથી વાત નથી કરતી. હું એને કાંઈ કામ ચીંધું ને એટલે મારી સાથે હુકારે ને તુકારે, અને બહુ બોલું તો ગામમાં વયા છે. જો ભાભી હું સમજી શકું છું, હું વાત કરીશ, પણ બને ત્યાં સુધી તમે પણ થોડુંક ઘરમાં જઈને શાંતિ રાખવાની કોશિશ કરજો. કંઈ વાંધો નહીં, હું ટ્રાય કરીશ કે બને ને એટલું હું આ ઘરમાં શાંતિથી રહું. પણ તમે પણ કોશિશ કરજો કે બેય ભાઈ તમારા પોતાના છે. કોઈ એક ભાઈ સાથે અન્યાય થાય ને તો એને ન્યાય અપાવજો. ના ભાભી, મારા માટે તો બંને આંખો સરખી જ છે. મારા બંને ભાઈઓ સરખા છે અને બંને ભાભીઓ પણ સરખી છે. મીરા, મીરા, હા હું તને શું કહું છું? બોલો ને. પણ તું આજે પણ ભાભી જોડે બાજી, એ પણ કામ બાબતે. ભાવડ મળી ગયા? મળી જ જાય ને. અમે બંને ભાઈઓ ક્યારેય કામ માટે નથી લડ્યા, અને તમે દેરાણી જેઠાણી કૂતરા મીંદડાની જેમ બાંધો. લોકો દાંત કાઢે છે આપણે. તો શું થઈ ગયું? શું થઈ ગયું મીરા? આપણે નાના છીએ, બે કામ વધુ કરીએ ને તો મરી ન જાય. ખોટા ઘરમાં ઝઘડા થાય ને એ સારું ન લાગે. મને આ એકની એક વાત કરવી ગમતી નથી. તમારી પાસે કાંઈ બીજી વાત હોય તો કરી આપણે. બીજી કાંઈ વાત નથી. આ રોજે રોજ ઝઘડા થાય, આ ગામના લોકો દાંત કાઢે, અને બીજું તો ઠીક, ઘરમાં ધાનય નહીં રહે જો આવી રીતે રોજ રોજ બાજશું ને તો. તો હું શું કરું?
કયો તમારા ભાભીને શાંતિ રાખશે ને તો કાંઈ વાંધો નહીં આવે, પણ એમને બહુ શોખ છે બાંધવાનો. ઈ બે કામ ઓછા કરશે, તું બે કામ વધુ કરજે. થોડુંક સહન કરી લે થોડોક શું સમય. કામ સહન કરું? પણ મને મારા બાપે કાંઈ વેચી નથી. હું મારી મનમરજીથી આ ઘરમાં વહુ તરીકે આવી છું ને, તો હું કોઈનું સહન નહીં કરું. અરે એવું ન હોય. તું નથી જોતી જ્યારે કામ હોય ખેતરમાં તો હું વહેલા 5-5 વાગે જાઉં છું. ભાઈને 9-10 વાગે મજૂરો લઈને આવે છે તો મેં ક્યારેય કોઈ ગણતરી નથી કરી. અને એટલે જ અમારે- વધારે ઘાવશો તમે, સમજ્યા? એટલે જ તમારી કોઈ કિંમત નથી કરતું. બાકી છે ને નિયમ રાખવો જોઈએ કે જે જેટલું ગહાય ને આપણે એટલું જ ગહાવાય સામે. અરે આવી રીતે ઝઘડા કરીએ ને તો ક્યારેય કોઈના ઘર ન હાલે. અને નાના મોટું કામ કરીએ એમાંય કાંઈ વાંધો નથી, પણ કરતું રહેવું જોવે. બોલી લીધું. હવે મને છે ને કંટાળો આવે છે. તમારે જે વાત હોય ને ફટાફટ પતાવો. બસ એ જ વાત છે કે લડાઈ ઝઘડા બંધ કરો, નાના મોટા કામ કરો અને શાંતિથી ઘરમાં રહ્યો. આ ઘરમાં આવીએ ને ત્યાં રોટલો નથી જાતો ગળેથી. તો હું શું કરું? મને મારા બાપના ઘરે મૂકી જાવ એટલે તમારી શાંતિ. જો પાછું કીધું ને બાપના ઘરે. અરે બાપના ઘર હાટું હું તો અહીંયા લાવ્યો છું. અહીંયા લાવ્યા છો તો તમે કરતા નથી. અહીંયા લાવ્યા છો ને તો મારું માન સન્માન જાળવવાની જવાબદારી તમારી આવે. અરે હું માન સન્માન જાળવું છું તારું. બધું તું કે મને શું નથી કર્યું મેં તારા માટે? ઈ જ. બધું જ કરું છું. ભાભીનું ઉપરાણું ખેંચો છો ને એ મને ગમતું નથી. અરે મારું ખાલી કહેવાનું એટલું જ છે કે બે કામ આપણે નાના છીએ તો બધું કરી નાખવાનું. એમાં શું ફરક પડે? ભાભી ભલે ને 9 વાગે કે 8 વાગે ઉઠે, આપણે 6 વાગે થોડુંક ઉઠી જવાનું. થોડોક સમય છે પછી જોયું જાય. કેમ? થોડાક સમય પછી આપણે છૂટાછેડા કરવાના? અરે છૂટાછેડા નહીં બાપા, કાંઈકનું કંઈક તો નિર્ણય આવશે ને. આ રોજ આવા આબરૂના ધજાગરા થાય. આજે તો તમે બે બાયું બાજ્યું, કાલે મારા બે ભાઈઓને બાંધવાનો વારો આવે તમારા લીધે. એટલે અત્યાર લગી છે ને અમને રામ અને લક્ષ્મણ લોકો કહે છે, પણ કાલ સવારે અમારા દાંત કાઢે વાહેથી. કાઢે ઈ તો ભાઈઓ લવાય જ નહીં. બે ભાઈઓ વાંઢારી આવત તો કાંઈ વાંધો ન આવત. ભાભી તો ગમે એ બોલે તો આપણે સાંભળી જ લેવાનું. અરે હું હવે થોડોક સમય દે ને યાર, એવું બધું ના કરતું. અને બાપુજી કાંઈ કહે છે તને? બા કાંઈ કહે છે તને? કોઈ બીજું કાંઈ કહે છે? એ બિચારા શું કે એનું ભાભી સાંભળે તો કાંઈક કહે ને. આ બાને મેં વાત કરી તો બાએ કીધું કે હું સમજાવીશ, પણ બા કાંઈ સમજાવી શકે નહીં ભાભીને. ભાભી એનો અવાજ એટલો ઊંચો કરી નાખે ને કે સામેવાળાનું બોયલું સંભળાય જ નહીં. અરે કાંઈ નથી, નાની મોટી બાબતમાં ઝઘડા ન કરો. હું તને શું કહું મીરા, એ હોશિયાર નથી બરોબર, એ ઓછા ભણેલા છે, પણ તું તો ભણેલી ગણેલીને હોશિયાર છો. અને તને ખબર છે ને તારા બાપુજી પાછા શિક્ષક, એટલે આટલું મોટું નામ હોય અને આવા લડાઈ ઝઘડા થાય ને તો એ સારું ન લાગે. આ તો હું તને સમજાવું છું, બાકી તારે કરવા હોય ને તો કરજે, મને કાંઈ વાંધો નથી. મારે જે કરવું હોય ને ઈ કરો. મારે તમારી યાર હવે કોઈ લપ કરવાની થતી નથી. જો તમને ન પોહાતું હોય તો મને મારા બાપુના ઘરે મૂકી જાઓ, બાકી ઘરમાં બધાને મળીને વાત કરી લ્યો કે હું હવે સહન નહીં કરું. વાંધો નહીં, હું બાપુજીને એને કહીશ, બાને કહીશ બરોબર, અને ભાઈને કહીશ, અને ભાભીને કહીશ કે ભાઈ નાના મોટો કામ માટે ઝઘડા કરોમાં આ લોકો દાંત કાઢે, આપણા ઘરનું ખોટે ખોટું નામ બદનામ થાય. એટલે હવે તું શાંતિ રાખજે, અને હું એને કહી કે તું શાંતિ રાખો અને શાંતિથી રહ્યો હળી મળીને. બસ બીજું મારે કાંઈ નથી જોતું. બહુ સારું સાંભળી લીધું મેં. હવે તમારે બીજી કઈ વાત કરવાની છે? હા, બીજી- મારે બહુ બધા કામ પડ્યા છે. હા, બીજી એક વાત કરવાની છે. તારા ભાઈનો ફોન હતો કાલે, તારા ભાઈને ભાભી આવવાનું કહેતા હતા, પણ મેં કીધું કે ન આવતા અહીંયા, નકર આ ભવાડા જોઈને તમને દુઃખ લાગશે એમ જ ને. એમ થોડું મારે કહેવાય, આવજો એવું જ કહેવું પડે ને. એના સાસરીએ જવાના છે, રસ્તામાં કે ચા પાણી પીવા આવજો. અને હું તને કહું કાલે આવે ને તો શાંતિથી ચા પાણી નીકળી જાય ને ત્યાં લગી તમે શાંતિ રાખજો ઘરમાં. મારું તો માનવું જ નથી બસ. કા મોઢું સડાવીને બેસી ગઈ? તો શું કરું? ક્યાંય શાંતિ તો છે નહીં. મને એમ થયું કે અહીંયા આવીને તો કમસે કમ શાંતિ મળશે. એ ભગવાન, શાંતિ એટલે કોના નામની શાંતિ? તમારા નાના ભાઈ અને તમારા નાના હોમના નામની શાંતિ. એ ભગવાન, ફરી પાછો એ જ ઉપાડો. અરે ભાઈ, એના નામની શાંતિ જ છે. આવો લક્ષ્મણ જેવો ભાઈ, અને રહી વાત તો મીરા જેવા વહુ જે તને હંધી કામમાં મદદ કરાવે. ઓહો, મને બધા કામમાં મદદ કરે છે. મને અત્યારે ઉપાડો લીધો એટલે તો મારે ખેતરે ધક્કો ખાવો પડ્યો. મને તો એ નથી સમજાતું કે તમે ઘરમાં વહુ લઈ આવ્યા છો કે નાગણ? જ્યારે હોય ત્યારે ફૂફાળા મારવા તૈયાર જ હોય. કેવા શબ્દો બોલે તું! ખરેખર આ તારી જીભ હમણાં હાવ કડવી થઈ ગઈ. કોઈ શબ્દો હારા નથી નીકળતા. ક્યારે એના મોઢેથી શબ્દ સાંભળ્યા છે?
એના મોઢાના શબ્દ સાંભળો ને તો તમને ખબર પડે. મને તો ક્યારેક ક્યારેક એમ થાય કે આ ધરતી જગ્યા દે ને તો હું આમાં બસ 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 રહેવા દે. હા, એની માટે આપણે સારા કામ કરેલા હોવા જોઈએ તો ધરતી માતા આપણને રાખે. રહી વાત કે અને તું તારું મોઢું બંધ રાખે ને, તું મોઢું બંધ રાખે તો એ ન બોલે. આપણે સામેથી કોકને બોલવા માટે મજબૂર કરીએ છીએ, એ નથી જોતા. વાહ, મને તો ઈ થાય છે કે મારે ખરેખર ડૂબીને મરી જવું છે. જી ધણી હાટુથી હું આખા ઘરમાં બાંધતી ફરું છું, ઈ માણસ મારો પક્ષ લેવાનો તો વાત બહુ દૂર રહી, પણ મને જ સંભળાવે છે. પણ હું કામ બાંધવું છે? હું એમ કહું, હું તારે જોતું છે હું ઈ મને કહી દે ને તો મને ખબર પડે. મને ન્યાય જોઈએ છે ને શાંતિ જોઈએ છે. આ ઘરમાં જે એકલતું બધું હાલે છે ને ઈ નહીં, બેયનું બધી વસ્તુ સરખી જોઈ. સરખી કાંઈ નથી જોતી, આ સ્વાર્થ જોવે જ તને. કારણ કે તું જો ને, તું એમ કહેશો કે તમે વધારે કામ કરો તો આપણને વધારે મળવું જોવે. હવે ઈ કઈ આપણી રીત છે અને ઈ માગવાની રીત આપણી હારી ન કહેવાય. મોટા કઈ વધારે દઈ દેવાય. હું એમ નથી કહેતી કે તમે વધારે કામ કરો છો તો આપણે વધારે જોઈએ. મારું કહેવાનું ખાલી એટલું થાય છે કે બેય ભેગા છે, બેયનું બધું ભેગું છે તો બેય ભેગા કામ કરવા જો. એક કામ કરે ને એક સુતા બેઠા ખાઈ વસ્તુ મને નથી પસંદ. અરે પણ મને વાંધો નથી, હું કામ કરું છું તો હું તો નથી કહેતો ને કાંઈ. મને વાંધો છે, મને તો તારે નહીં રાખવાનો. કદાચ કામે રાજભાઈ અહીંયા ખેતરમાં ધ્યાન નથી દેતા, મીરા ઘરમાં ધ્યાન નથી દેતી. ઘરમાં કઈ કામ ચીંધું એટલે ન બોલવાના શબ્દ બોલે અને બાંધીને તરત ભાગી જાય ગામમાં. અરે પણ તું એમ સમજ ને કે એ લોકો છે જ નહીં, એટલે કે મીરા બહુ આવ્યા જ નથી ઘરમાં, તો તું ક્યાં જાત? ઘરના કામ તારે કરવા પડે કે ન કરવા પડે? કાંઈ વાંધો નહીં. હું આજથી એમ માની લઉં કે મીરા હોવ ને રાજભાઈ ઘરમાં છે જ નહીં. એના ભાગની રસોઈ નહીં બનાવવું, એના રૂમમાં કચરા પોતા નહીં કરવું, એના કપડાં નહીં ધોવું, પછી બસ ને આડી ધાલું. કાં પણ ઈ છે જ નહીં તો પછી હવે જે વ્યક્તિ છે જ નહીં એના ભાગનું જમવાનું શું કામે બનાવવું? ઈ છે નહીં તો એના કપડાં કેવી રીતે થવાના છે? અને મીરા ને રાજભાઈ છે જ નહીં તો પછી આ ખેતરમાં જેટલો પાક થાય એ બધો પાક આપણો, જેટલા પૈસા આવે એ બધા આપણા. ઈ છે જ નહીં તો એને હોય એને આપવાનું શું? કાંઈ નહીં. આવી મેન મુદ્દા ઉપર આવી, એનું કઈ છે જ નહીં તો આપણે આપણું બધું લઈ લેવાનું. ઈ જ વાત થઈ ને, મેં ઈ જ કીધું કે લેવાની દાનત છે, દેવાની નહીં. એના હિસાબે આ બધા માથાકૂટ થાય. એક કામ કરો તમે, છે ને આ જ્યારે આ પાક વેચો ને એના જેટલા પૈસા આવે ને એ બધાને બાટી આવજો. અમારે કોઈ ખાવાવાળું તો છે નહીં અને અમારે પેટ છે નહીં. એવું લાગશે ને તો એને કે આમ હવા ખાઈને જીવન કાઢી લેશું. અમારે પૈસાની નથી જરૂર, અનાજની નથી જરૂર, કાંઈ જરૂર નથી. બધાના ઘરે ઘરે જઈને બાટી આવજો. એ તું મારી વાત સાંભળ, શાંતિ રાખ. કામ બચારો ઈ કરતો તો, રાતના હું નહોતો આવતો, રાતના ઈ પાણી વાળવા ઈ આવતો તો. અને રાતના પાણી વાળવા, રાતે પાણી વાળવામાં હોય શું? એ કામ કરીને આમ નાકું વાળીને ખાટલે હુઈ જવાનું હોય અને એમાંય માણસો અલાર્મ મૂકી દે એટલે ખબર જ છે 10 મિનિટ પછી ક્યારો ભરાય એટલે વાળીને પાછું હુઈ જવાનું. દિવસના તડકાના કામ કરો તો ખબર પડે કે કેમ કામ થાય છે. માથે તડકો હોય, આ જમીન તપતી હોય, પગ મૂકવાનો જીગર ન હોય. નહીં પોગાય તને, નહીં પોગાય તને. ધોકો લેવો જોઈએ હવે, એવું મને લાગે. હા બસ ઈ કરો હવે. ઈ બે માણા હાટુથી મારી ઉપર હાથ ઉપાડો. મને તો ઈ નથી ખબર પડતી કે મારે જીવવું કે મરી જવું. મારો ધણી જ મારો નથી. અરે બસ કરને હવે. આ જીવ ઉકળાટ કરી કરીને અડધી થઈ ગઈ. હાવ હું કામ પણ આવી ખોટી બળતરા માથે લેશો એમ કહું છું. રહી વાત તો આપણે મોટા છીએ તો થોડુંક જતું કરતા શીખને, અને રહી વાત હું કહી દઈશ ને પણ નાની વહુને જે કહેવાનું છે કામમાં ધ્યાન આપશે, તારે કામમાં મદદ કરાવે તો તારા કામનું જો ને, મારા કામનું ન કહે કે વાડીમાં હું હાલે કે અહીંયા હું હાલે, એ બધું જોઈ. હું આજથી કઈ બોલવાની જ નથી, એક શબ્દ હું નહીં બોલું. તમારે દેવું હોય તો દેજો, ન દો તો કાંઈ નહીં. આખા ગામમાં બાટીને આવશે ને તો કાંઈ નહીં. ઘરમાં અનાજ હશે તો હું રાંધીશ, પૈસા હશે તો કાંઈ વસ્તુ લઈશ, બાકી હું કાંઈ નહીં કરું. બે શાંતિ બેહવું હોય તારે. સારું વાતું સાંભળીને મારું મગજ કામ કરતું ભાઈ. અત્યારે ખેતરમાં તો આવ્યા જ નથી, ક્યાં ગયા છે? પછી કે બોલે, બોલું નહીં તો શું કરું? જો કેમ આમ સાની માની બેઠી, શું થયું છે? અરે સાની માની જ બે હું ને આ બે વહુ છે એ બેવને કોઈને બનતું નથી. બેવ બાઈજા જ રાખે. પેલી કઈ આમ કર્યું ભાભીએ, પેલી કઈ આમ કર્યું મીરાએ. એ બેની વચ્ચે હું પીસાવું છું. કેમ તું કોના ઘરની વાત કરે છે? આપના ઘરની. આપણા ઘરની આપણી બાયું બાંધે એમ તું કહે છો? આપણી બે વહુઓ છે ને બાધકનીઓ જ છે, બાયધા જ કરે. પછી પેલી મને કેવા આવે, પછી થોડી વારની જાય પેલી નાની આવે, મોટી આવે. બા તમે આને કેવો, બા તમે હવે હું કોને હું સમજાવું એ મને જ નથી સમજ પડતી હવે તો. મને માનવામાં નથી આવતી બે બાયું બાંધે એમ. અરે તમે ઘરમાં રહો છો? હા શું કહેશે બા? આ બે ભાભી છે ને બહુ બાંધે છે અને હું મારી રીતે છે ને મોટા ભાભીને સમજાવાઈ ગઈ હતી, પણ મોટા ભાભી છે ને એ એની રીતે સમજવા તૈયાર જ નથી.
હારું બાયું ને ભાઈઓ અત્યાર સુધી કેટલા હપથી રહેતા હતા, મને તો આ નવાઈ જેવું લાગે છે. ભાઈઓને કોઈ વાંધો નથી, મારા બેવ સોરા તો હારે જ છે. પણ આ બેવ ભાઈઓ છે ને એ કોણ છે ને એ સમજતી જ નથી કામમાં. એમ નહીં કે ભાભીએ આ કામ ન કર્યું, પેલી કે મીરાએ આ કામ ન કર્યું. હવે એક કામ વધારે વધુ કરે, અરે એક કામ વધુ કરે કે ઓછું કરે, પણ તેમાં ઝઘડા હું કરવાના? જેના હાથમાં જે કામ આવે એ કરી નાખવાનું ને. મોટા ભાભીને એમ થાય છે કે આપણે એક તરફીથી સાઈડ લેવી છે, અને મીરા ભાભીને એમ થાય છે કે આ બધું કેમ ભેગું કરવું ને કંઈ સમજાતું નથી. ને પછી એમ કહે છે કે મારો મીરા એમ કહે છે કે રાજ જ બધું સંભાળે છે, બધું કામ એ જ બધું કરે છે. હવે એ લોકોના ધીરે ધીરે વચ્ચે વર આવવા માંડ્યા, એ લોકો ગહાઈ જાય, અમારા પોયરાની ગહાય. હવે છે ને ઓલી કહેવત છે ને કે મણ દૂધ હોય એમાં એક સાટો છાશનો પડી જાય ને એટલે દૂધ બગડી જાય. હવે વાત બગડી જ ગઈ છે ને તો સમજાવવા, હવે વાત બગડી જ ગઈ છે તો સમજાવવાનો કોઈ ફાયદો નથી. આનો એક જ રસ્તો, એક મગની બે ફાયદ. પણ બાપુ આમ કઈ રીતે બને? અત્યાર સુધી આપણા ઘરનું કેટલું નામ હતું, બે ભાઈઓને રામ લક્ષ્મણની જેમ રાખે છે બધા. વાત સાચી છે બેટા, તો શું કરવું તું કે લે. ના, મારા બે સોરાને કે સુતા નહીં કરવાના, તમે એવી વાત ન કરતા. બાપુની વાત આમે હાસી છે. જો નોખા નહીં પાડ્યા ને તો હાથે કરીને ઘર ગધેડે ચડાવશે, અને વધારે આપણી આબરૂ જાહે ને નોખી. જો હેતલ નાની છે છતાં સમજણ સારી છે, કારણ કે ભાઈઓ જુદા થતા આવ્યા છે, કોઈ નવાઈ નથી. પણ અંદરો અંદર એકાબીજી થૂક ઉડાડે, ગામને ખબર પડે અને પછી જુદા કરવા એ કરતાં આપણે જ્યાંથી હડ્યું છે ત્યાંથી જ કાપી નાખીએ. છતાંય હું હજી એક વાર બે ભાઈઓને સમજાવું છું કે ભાઈ તમારી બાઈઓ સમજે તો ઠીક છે, નકર પછી છેલ્લો નિર્ણય અલગ. મારે તો બે સોરામાંથી છૂટા થાય ને તો શું કરવું કયો? બીજો કોઈ રસ્તો છે? બાઈઓ જ્યારે સમજતી જ નથી અને જે માણસ સમજે નહીં એની પાસે સોળા ઝાટકવાનો શું ફાયદો છે? મેં તને કીધું એમ ભાઈઓ અલગ થતા જ આવ્યા છે. આ દુનિયામાં કાંઈ નવીન વસ્તુ છે નહીં. પેલા સોરાને વાત તો કરો, હા, બે સોરાને વાત કરું, બીજું હું. પછી બધી હંધી વાત. મારો તો જીવ ના માને. કારણ કે કોઈ નથી માનતો, મનાવો તો પડશે ને. જીવ નથી માનતો વાત સાચી છે, પણ છોકરાઓ નાનેથી મોટા થાય, લગ્ન થાય. મેં તને કીધું એમ આપણા ઘરમાં કાંઈ નવો સાલ નથી આવતો. જ્યાંથી હડ્યું ત્યાંથી કાપો તો જ કામનું, બાકી છે ને હળો આખા શરીરમાં પેસી જાય. બરાબર? એટલે છોકરા જુદા થાય, હજી તો આપણે વાત કરીએ છીએ. હું બે ગગાને સમજાવીશ, સમજે તો ઠીક છે, ન સમજે તો બહુ હૈયે વળગાવીને નહીં રાખવાના. હવે એ એની રીતે જીવીએ કે એવડા થઈ ગયા છે. મીરાવો, નિકિતાવો, મીરા. હું છે બા? અહીંયાથી આમ કાળો તો નાક કર્યો ને એટલે અહીંયા વયા ગયા. નાગણી નાગણી એ કાળોતરી નાગણી. તમે છો જોવો નાગણી જેવા લાગો છો, કાળા લુગડા પહેર્યા ત્યારના. ગમે એવી લાગુ છું મેં, હું છે ને શોખ મનાવું છું, શોખ. આ મારી જિંદગી ઉપર જેની ઓલી લાગી છે ને નજર, એનો શોખ મનાવું. ઘડીક આમ છાતી કૂટો ધરખુથી લાગી જાય. તું જા તો કૂટું, બોલતા જાવ તો કૂટું. અરે આ શું આંધળું છે તમે બે? આ લોકો જોઈ ગામના તો કોણ મરી ગયું એમ થાય. મીરા, ભાભી, મીરા, ભાભી, મીરા, ભાભી. મીરા. અરે તમે બે તો મને ગાંધી કરી નાખવાના તો છો. ન બોલાવો ને બેયને હારે. તમારે છે ને બા એકનું કામ હોય તો એકને જ બોલાવવાની, આની હારે મને બોલાવવાની જ નહીં. એટલે જ બોલાવી કે તમે બેવ હંપીને રહો તો આપના ઘરમાં ન સારું લાગતું. આજુબાજુ વાળા પણ હવે તો પૂછે છે. આમ મોઢું કરીને બોલો, આમ મોઢું કરીને બોલો. આ બધું પ્રવચન આને આપો, આને જરૂર છે. અરે એને પણ સમજાવી, તને હો સમજાવું છું, પણ તમે લોકો બેમાંથી કોઈ સમજતી જ નથી. હવે હંપીને રહો નહીં. બે ભાઈઓને કોઈ વાંધો નથી, એ લોકોને કોઈ મારો તારો નથી, તો તમે કેમ વાંધો ક્યાંથી હોય? મારો ઘરવાળો બિચારો ભગવાનના જેવો ભોળો માણસ છે. હા એને ઠગ ભગત છે જ.
એકદમ ભોળો માણસ છે. એને લૂંટી લૂંટીને એનો સગો ભાઈ ખાય છે તો એ દેખાતું નથી. અને આને ધણી કાંઈ કમાતો નથી તો એ પાવર તો એવો કરે ને. કોઈ લૂંટી લૂંટીને નથી ખાતું, બધું જે આવે છે આપણા ઘરમાં જ આવે છે ને. બંને ભાઈઓ હંપીને રહે છે ને, તો તમે થોડું તો સમજો. આ ગામના લોકો, હું બહાર નીકળું છું ને તો કે કોઈ દી તમારા ઘરમાંથી અવાજ નહોતો આવતો, ને હવે કેમ બહુ કે છે ને ક્યાંથી આવે? આટલા વર્ષ સુધી આ નાગણી નહોતી આ ઘરમાં, એટલે ન આવે. હવે આ કાળા મોઢારી જ્યારથી ઘરમાં આવી છે ત્યારથી કંકાસ જ ચાલુ થયા છે. આ નવે નવ ગ્રહ અમને ભટકાણા. નાશ પીટ્યા છો તમે મારી જિંદગી બગાડવામાં કાંઈ બાકી રાખ્યું નથી. તો વઈ અરે જા. આવી જેઠાણી કરતા તો એમને હારી. તો વઈ જા, જો તમે બે બાંધો નહીં ને ભાઈ, તો મને અહીંયા કઈ થઈ જાય. તમને શું થાય? કેમ? મને કઈ નહીં થાય. નો થાય ને હવે ટેવ પાડી રહ્યો, વહુ આમ જ બાંધવાની છે. ના 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 ના, આવું ના કરો ની. જો નહીં તો પછી છેલ્લા છૂટા થવાનો વારો આવે. બરાબર. હું ઈ જ ઈચ્છું છું કે જલ્દી છૂટા થાય. એટલે મારે આનું મોઢું ન જો. અને મારે તારું મોઢું ન જો. હું તો કહું કે હું છે ને ગામના, તું અહીંયા રહેતીસ ને આ ઘરમાં, તો હું ગામના ઓલા ખૂણે રહેવા જાય છે, ત્યાં અહીંયા તો નહીં રહું. શમશાનમાં ગામ જગ્યા છે, મૂકીને જાઓ વઈ જઈશ. શમશાનમાં. તું શમશાનમાં જાને સ્મશાનમાં? તમે બે હાથ તો ઊંચા ના કરો ને. હું શું કહું, તમે બે છૂટી થાઓ તો મારા દીકરાનું મોઢું જોવાય નહીં પામીશ. અરે હવે રાખો તમારા દીકરાને તમારી પાસે, અને યારે રહેવું એના કરતા સારું કે છૂટાછેડા થઈ જાય. કર નાખ. હારું અમારો બિચારો દેર તો છૂટે તારા હા, માટે. અને મારો જેઠ તો આમે છૂટે એમ તો છે નહીં બિચારો. એને કાંઈ વાંધો નથી. બિચારો બિચારો એ આ જો તમારી જીવતી હોય ને જેઠને તુકારો દે છે. પણ તમે બાજો છો તો તમને જ ભાન નથી કે તમે હું બોલી રહ્યા બરાબર છો. છે, હું બોલો છો એનું ભાન નથી. પોતાની જાતને મોટા કયો છો. એને હાથ નાખ દે. તમને કોણ હાથ અડાડે? ચાલો જે હોય મારે તે સાંભળવું વાત. કાંઈ. એક તો આ વાત, મારે આના ભેગું નથી રહેવું. તમારે જે રસ્તો લેવો હોય ને લેજો. હું રોજ રોજ આનાથી કંટાળી ગઈ છું. હવે હું આ માણસ ભેગી એક દિવસ નહીં રહું. મારે નોખું થાવું છે, નકર હું વઈ જઈશ મારા પિયર. બસ ધમકી પિયરની જ દઈ દે. મારા દીકરાને મૂકીને જવાની જ વાત કરે છે. બંને ધમકી દે છે. એ ભગવાન, હમતી કા નથી. એટલે સમજી જા તો સારું કહેવાય. સમજવું જ પડે ને. મોટા આ તો કઈ માનતી નથી. હવે શું કરવાનું થાય બોલો? તારી ભાભી ક્યાં માને છે? એનું શું કરવાનું ઈ કે ને. હવે તમારે બેને નિર્ણય લેવું છે કે ભેગું રહેવું છે કે પછી નોખું થવું ભેગું છે? જ રહેવાનું. લાગી જાય, રહેવા દ્યો ને. આ તો લાગી જાય તો ભલે લાગી જાય. વહુ બેટા આ તમે છે ને હવે સુધરવાનું નામ લ્યો. એ મોટા ભાઈ, એથી વાત નહીં. એ મોટા ભાઈ, હવે કાંઈ બોલો બોલો કંઈક બોલો. મારે શું બોલવું? રોજે રોજ ઝઘડા થાય રાખે. કેટલા સમજાવવા બેયને, પણ બેયને નમતું લેવું જ નથી. જુઓ, આવી રીતના ઝઘડાઓ કરવાથી ઘરનું પરિણામ સારું નહીં આવે. બાપુજી હવે ગુસ્સે થયા છે અને હવે એ કંઈક નિર્ણય લેશે તો બધા માટે છે ને હાનિકારક હશે. એટલે એટલામાં સમજી જાવ તો વધારે સારું છે. હું ક્યારનો તને સમજાવું છું, તું તો સમજ. તું મને જ સમજવાનું હે? આને સમજાવવાનું ઈ મને હું કામ સમજાવે? કેમ કે જીબડો તારો આલે છે. તમારા આખા કરતા ઘરમાં વધારે સૌથી છે. જ્યારે હોય ત્યારે આખા બોલ બોલ ઘરમાં કરો. સૌથી હાનિકારક કોઈ દિવસ તું જ કોઈ વાત છો. સાંભળવાની નહીં. આખા ઘરમાં તમે તું જે જ લા, છો. એને પણ ગોખા પાડી કે સોટી. હા, પાછા પણ શાંતિ રાખો ને. શાંતિ રાખશો ને તો આનું સમાધાન થાય. આ તમે બે નક્કી કરી લીધું છે કે નથી રહેવું ભેગું? નથી રહેવું. આના ભેગી તો હું આજે નહીં કાલે નહીં. તો તમારે હારે રહેવા હાટુ કોણ મરે છે અહીંયા? ઈ કયો ને પહેલા મને. આ તો મને કઈ શોખ નથી થતો. મને કઈ શોખ પણ નથી. તમે તમારે પણ શું છે આ? કહેવાય હવે અમે છીએ ને આ મોટા ભાઈ હારે તું સામું બોલે સારું લાગે? હું સમજાવું છું. મોટા ભાઈ ભોળા પડે. ભોળા થા. ઈ વાત સાચી. મારો ધણી ભોળો પડે છે ત્યારે તો તમારા જેવા ફાડે એટલે છે. તમે ટકી રહ્યા છો આ ઘરમાં. એટલે તો તરત અરે હવે બંધ કરો તો સારું છે. હવે મોટા ભાઈ નહીં રહેવાય. આપણે ભેગું નહીં રહેવાય. પૂરું કરો હવે. સમાધાન કરો અને તમે તમારા ઘરે ને અમે અમારા ઘરે. અરે અમારે નોખું જ થાવું છે. નોખું નથી થાવું. નોખો થઈને પછી તો આગળનો વિચાર કર્યો છે. તેવડ છે કામ કરવાની. એ અમારી તો ત્રેવડ છે. તારા ધણીની ત્રેવડ નથી, તારી ત્રેવડ જો છે. જો મોટા ભાઈ તમારા ભાઈને કહે છે સમજાવો આને. હાસુ જ કહે છે. હું કેમ ન બોલી? હા, અરે મોટા તું હું એક ભાભીનું કીધું માનો મન કરો છો. હું વેલા 6 વાગે ઉઠીને રોજ જાઉં છું. હા, 6 વાગે ઉઠીને જાય અને ખેતરે જઈને શેઠે જઈને બેહી જાય. આને બધી બહુ ખબર. વાંહે જાવ છો તમે? હા, હું જોઉં હાય છું. હાય શરમ આવે છે દેરની વાંહે જાવ છો? પાછો હાથ લાંબો કર્યો. હાથો લાત લાંબો. અરે મોટા તમે ભાઈ તમારી પણ તમે હાથ હાથ લાંબા કરો હારા નો લાગો. હવે પૂરું. હવે મારે હવે તમારે ભેગું રહેવું જ નથી. બસ અમને તારે એવું નથી રહેવું ને? નહીં બસ તો બન. હવે આ બાપુજી આવે ને જે કરે ને નિર્ણય એ કરવા દો. આ તો અમને એમ થયું કે હારે રહીને તો સારું. હા, અમને એમ થયું હારે રહીને તો હારું, મોટો કમાય ને આપણે તૈયાર બેઠા ખાવું,
મોટી ઘરમાં કામ કરે ને મારે આખા ગામમાં ઉલાડા મારવા, જેટલા જલસા થાય એટલા કરી. અને છે ને પાગલખાનામાં મૂકવા જેવા છે. એમ હા, બોલવાનું જરાય ભાન નથી તમને કે નાના મોટા અરે કેવી રીતના વાત કરવી. અમે તમારી મર્યાદા જાળવીએ છીએ ને તમે તો ઉછાળા ભરો છો. એટલે જરાક વિચાર તો કરો કે હું મારી રીતે એને સમજાવું છું એટલે તમે ને સમજતા ને એ ને સમજતી. તમે બે નહીં સમજો તો અમે બે ભાઈને ભેગા રહેવું કેમ? તો નો રહ્યો ભેગા, નોખા થઈ જાવ. તમે નક્કી જ કરી લીધું છે, તમારે કરવું છે તી. અને તમે એવું જ ઈચ્છો છો કે આ નોખું થઈ જાય તો સારું. એટલું કહી દઉં કે ત્યારે તે નોખા થયા પછી એ હંધુય કામ તમારે તમારું કરવું પડશે ને તારે તારું કરવું પડશે. અત્યારે કામ વેચાઈ જાય છે. બે જણા થઈને કામ કરો તો કામ છે ને હળવું રહે, સમય તમારી પાસે વધે. પછી સમય તંબુરોય નહીં વધે. કાંઈ વાંધો નહીં, મને જરાય વાંધો નથી. કમસે કમ જે મહેનત કરશે એ એટલું તો કમાઈને ખાશે. આ તો આપણે મહેનત કરીને ગામ જલસા કરે. ભગવાન, આજે તારામાં ખોટું છે ને, મગજની અંદર ભૂસું ભરાણું છે. કાંઈ મહેનત હંધાઈ કરે જ છે. આ બાપુએ મહેનત કરી તો હું એમ કહેતો હતો કે બાપુ તમે મહેનત હું કામ કરી? આ તો મારે તમને આપવું જ પડે. મને વાપરવા પૈસા નહોતા આપતા, આપણે નહોતા વાપરતા. બાપુ બચારા આ ઉંમરે જાતા વાળીએ તો એના ભાગનું આપણે દઈએ છીએ, ખવડાવીએ જ ખાલી. અને તું કહેશો 6 વાગે જાન કામ કરું છું, પણ તને ખબર છે અને મોટા ભાઈ છે ને આ દવા દારૂનું ખેતરનું ઘરનું બધું કરે છે અને એ જ દાડિયા લઈને ખેતરે આવે છે. તો આપણે થોડું કામ કરીએ ને તો મરી ન જાય, પણ તમારે બેને સમજવું જ નથી. તો ભાઈ હવે આપ પતાવો, તમે તમારું કરો ને અમે અમારું કરીએ. બાપુજીને કહી દઈ. આ મારી વાત તો સાંભળ. બસ આવડે કાંઈ પણ મને કહેતા જોઈ અને પાવર ઓછો છે. લ્યો બાયડીનું પૂછડું ગયું પાછળ. તું એમ કેમાં ને મારે કેવું ભેગું રહેવું? ભેગું ન રહેવું હોય તોય તે એવા શબ્દો બોલાતા હોય છે. કેટલી આંટી પડી જાય ખબર પડે તને? ઈ બોલે એનું કાંઈ નહીં, હું બોલું તો વાંધો. માગા જાઓ. ક્યાં જાવું તારે? ક્યાં જાવું હોય ને બધા મૂકીને આ કોઈ એકબીજાને કોઈ દી હવે પડે એમ જ નથી લાગતું. આ બાપુ કંઈક નિર્ણય લઈ તો સારું, નકર ખબર નહીં હું રોટા પડવાના છે. હે મોટા, તું પાછો આવ્યો? આવું જ પડે ને. ઘરમાં પૂરાઈ ગઈને રોવા બેઠી છે. ઘરમાં પૂરાઈ ગઈને રોવા બેઠી છે. હવે શું કરશું? હા મારી પાસે છે, એની પાસે છે. ઘરમાં ગઈને રોવાનું ચાલુ કરી દીધું છે. હવે શું કરશું મોટા? મોઢે ડાટો મારી દેવાય ને છે ને, હાથ પગ બાંધી દેવાય અને બાવણું બહારથી બંધ કરી દે. ભલે રોયા. એ જ કરવાની જરૂર હતી, પણ એવું તો આપણે નહીં કરાય. એની જેવું તો આપણે નહીં થવાય. આ કૂતરા આપણું મોઢું સાટી જાય મોટા, તો આપણે થોડું સાટવા જવાય. પણ વાંધો નહીં, આપણે છે ને બાપુજીને કહી, બાપુજી જે નિર્ણય લે. બીજું હું બાપુજીનું નહીં સાંભળે. આ જે રીતના બાતતા હતા એ પ્રમાણે આમાં તો બાપુજીની ટોપી ઉડી જાય. તને ખબર છે? શું વાત છે? બોલો બાપુજી. કા આ વાડિયા બોલાવ્યા? કામ જ એવું હતું એટલે મેં કીધું ઘરે વાત નથી કરી, વાડીએ જઈને વાત કરું એમ. એવું તો વળી કાપવું હતું તે ઘેરે નો થાય ને વાડીએ થાય. હા. કેમ તમને હાવ અજાણ્યા હોય એવી વાત કરો છો? પણ એ જે હોય ખુલાસો ત્યાં હામો કરવાનો હોય. આયા છુપાઈ બાયું વાત કરે, આપણે થોડા જણ કરીએ. તો પછી તમે કેમ બાઈઓ એટલું બાધા છે ઘરમાં અને ધ્યાન નથી આપતા? હા 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 કેમ હું મોટા કાંઈ તારો વાક નથી ને મારો વાક નથી. જો બાપુજી આ બે બાયું બાંધે રાખે એમાં આપણે શું કરીએ કે? એટલે કેટલી સમજાવી પણ સમજશું જ નથી. ઢીલો પેટશો થોડો. હા હવે વાત સાંભળ. અમે તારા કાકા મોટા બાપા ભેગા રહેતા હતા. તારી માની ત્રણે દેરાણી જેઠાણી કારે બાજ્યું. તમે ક્યાં થોડી ખબર હોય કે એટલા બાયધા કેટલા? તમને ખબર હોય કેમ તમે આવડા તો હતા એટલે તમને તો ખબર જ હોય. પણ એમ ત્યારે નહોતા બાયધા. પણ બાપુજી તારા સમય અલગ હતો, આજ સમય અલગ છે. ચેક તો બાંધવા દેવાનું એમ ને? અરે એમ હું નથી કહેતા. તમને લાગે અમે નહીં કીધું હોય? આ મીરાને કાલે જ ઘસકાવી, બે જણા બાજણું છું, બે દી થાય બોલતી નથી. મને યાદ છે મારા બા છે ને મને તાળીમાં ઘી ગોળ છે ને કોઈ ખબર ન પડે એમ ખવડાવતા. એટલે આપણે સુપાઈને કાંઈક તો કાળા કામ કરતા જ હતા. એ છોકરાઓની વાત અને બાયુની વાત એ બંને અલગ. બધાને પોતપોતાના છોકરાનું થોડુંક ખેંચતા હોય, એનો મતલબ તમે પોતપોતાની બાયુનું ખેંચો એમ ને? એટલે અંદર ખાને હંધાય તે તાળીમાં ઘી ગોળ તો નાખતા જ હોય. સમજો એ તમે હો હું હોઉં કે આ હોય એમાં ત્યાં કોઈનું હાલે નહીં. અને બોલવાની રીતે આપણે બોલીએ છીએ. મેં નિકિતાને કાંઈ ઓછું નથી કીધું, સમજી લેજો. આનો હંધી વખતે મેં પક્ષ ખેંચ્યો છે. તમને ખબર છે કે આ વાડીની અંદર વધારે બહડા કોણ કરે? હું. વધારે કામ કોણ કરે? હું. પણ મેં કોઈ દી એમ નથી કીધું. અમે બે હારવાર જ કરીએ છીએ અને એને ન આવડતું એને હું શીખવાડું છું. કોઈ દી મેં તને એમ કર્યું? અરે ના મોટા ના. અને હું એ સમજાવું છું કે ભાઈ મોટા ભાઈ અત્યાર લગી બહુ મહેનત કરીએ, બરોબર. હવે આપણે થોડીક બે કામ વધુ કરી નાખવી તો કઈ મરી ન જાય. પણ બાયુને નો સાંભળે એને કોણ પોગે? અરે મને સમજાવી. મને એ વાંધોય નથી. આ બે ભાઈઓ છે બરાબર. હવે હું કરું કી કરું બે હરખું જ છે.
અને આમાં જે ઉગવાનું એ જ ઉગવાનું છે. કદાચ એ બળ એકલો બળ કરે કે હું એકલો બળ કરું તો કાંઈ કાંઈ હોનું નહીં ઉગી જાય. સમજી લ્યો, છે એ તો છે જ તે ને, રે એ રે જ તે. તમે આ વાતને સાઈડમાં રાખો અને હું જે મુદ્દાની વાત કરું છું ને, તો કે હું વહુને સમજાવું અથવા તો બે વેણ કહી દઉં એ સારું ન લાગે. એટલે વહેલી તકે તમે તમારી બંને બાઈઓને સમજાવો તો વધારે સારું. પણ સમજવું જોવે ને, સમજતું જ નથી. બુદ્ધિ બારદાન જેવું કામ કરે છે. અરે તો હાવ જડ જેવું છે. અરે શિક્ષકની છોકરી છે, કેટલી વખત સમજાવી પણ એકની બે નથી થતી. જોટા નાખે નકરા. જો ગામમાં વાતું થાય છે કે તમારા દીકરા તો રામ લક્ષ્મણની જોડી છે, જો તમારી બાઈઓ નહીં સમજે ને તો એક મગની બે ફાડ બંને ભાઈઓને જુદા કરી દેવામાં આવશે. બાપુ ઈ જ તો નથી ઈચ્છતા અમે, અને એવું નથી કરવું. આ એને મેં કીધું કે નોખા થઈને કાંઈ હારા વાત નથી લાગે, પછી એકલા હાથે બધું કરવું જોઈએ. અત્યારે બે જણિયું છો તો ઘરનું કામ કરતા ને વાર ન લાગે, અને પછી એકલા હાથે હું નહીં કરવું પડે, મને એમ કયો. પણ એ તમે સમજો છો, હું સમજો છું, બાઈઓ સમજવું જોવે ને કે ત્યાં પછી બધું માથે આવશે. કામને લઈને માથાકૂટ થાય છે. અમારા બેયને તો સમજ્યા, અમારી હિસાબે એને ઝઘડો શરૂ કર્યો અને હવે એ લોકોના કામ ઉપર આવી ગયા છે. હવે ઘરના કામ માટે થઈને જો ડગ કર્યા કરે અને શાંતિ જ ન લેવા દે તો શું કરવું? તમને હાચું કહું ને તો મારી ઘરવાળી આમ આડી ઉતરે ને ત્યાં હું આઘો વયો જાઉં. શું કામ? કારણ કે એના દુખાવો એક ને એક હોય ને, એની વાતોથી મને આવે કંટાળો. પછી મને એમ થાય ધોકો ક્યાંય મારી ના ને તો આગળ નકામું થાય. મેં તો રાતે વાળું નથી કર્યું, એમણે ભૂઈ ગયો તો. રોજની અમારે ડખા, રોજની મગજમારી. જો આ તો ઠીક છે અત્યારે, પણ તમે કદાચ જુદા થઈ ગયા અને પછી તમારે ઘરે નાના ગગા થયા તો તમે વાડીનું કામ કરશો કે ગગાને હિસકાવશો? એ બાઈઓને સમજણ પડવી જોવે ને. એવી બુદ્ધિ હોય તો બાધે જ નહીં ને. તો એક કામ બે કામ વધુ કરી નાખે તો મરી જાય કે મીરા, પણ નથી સમજતી. બોલો તમને હોય બાપુ, આ તમે વડીલ છો, આ બધા છે ને, તમે આ બધું જોઈને આવ્યા હોય, ઘણી જગ્યાએ તમે સમાધાને કરાવ્યા હોય, હેન્દુ કર્યું હોય. આ આપણા ઘરનો પ્રશ્ન છે, એ તમારે કેમ આમ સીધો કરવો ને એ તમે અમને કહો એમ અમે કરવા તૈયાર છીએ બે ભાઈ. તમારે જુદું નથી થવું ને? અમારે આજે નથી થવું, કાલે નથી થવું. બોલો હવે શું કરવું પડશે? કાંઈ નહીં, મારી માથે છોડી દો બસ. હા તો બસ તમ તારે સમજો શૂટ, તમારે જે કરવા તમે તૈયાર હો ને, આપણે મારી કઈ વાંધો જ નથી, તને કઈ વાંધો નથી. કઈ વાંધો નથી. ના બેટા, હું વાત બગાડીને સમજાવીશ એવું નથી. હું મારી રીતે સમજાવી દઈશ કે ભાઈ એવો નિર્ણય લઈશ કે તમે શાંતિથી રહો અને જુદું થવાનું રહેવા દો. બસ એવું કંઈક કરો ને તો વધારે સારું. સારું. હા હું છે ને એમ કહેતો હતો કે એના હમણાં મને આ વખતે ધમકી આપી છે લે કે આ તમે નોખા થવાની વાત કરી ને, તો એના ઉપરથી એને મને કહી દીધું કે નોખું થઈ જ જવું છે. તો એ કે જો એવું નહીં કરો ને અને કઈ આમ તેમ કરશો તો હું મારી પિયર વહી જાય. મને એવું જ કીધું. કાલે અમારે થબાથબી બોલી ગઈ. મને કે એટલું બધું ઉભરાણું લ્યો છો ને તો હા હું ઉપડી. તો રજા જ અપાય. અરે એમ જ કર્યું, પણ એમ કઈ જાય નહીં. એમ તો આપણી આબરૂના ધજાગરા કરીને જાય, એ કઈ જાય બાય નહીં. આપણને ધમકાવા બેહે પણ આપણે કઈ પાછા પડી? હે, એ વાત બરોબર છે. બોલે નહીં, કાંઈ ન કરે, ખાલી ધમકાવીને મુઠ્ઠીમાં રાખે. પણ તમે હવે બે મુઠ્ઠીમાં ગીરી ગયા છો તો હવે મારે મુઠ્ઠી ખોલવી દો. બીજું તો હું બાપુજી કાંઈ મુઠ્ઠીમાં નથી ગરી ગયા. એને હું મારવી? અને મારવાની મારવી વાત કેટલીક મારવી, સમજે હોય બુદ્ધિ વગરની છે, એને કેટલીક સમજાવી. શાંતિ રાખ, તું જા આમ જા ને થોડાક બોર લેતો હોય જા. બાપુને બોર ખાઈ અમે. હાલો આપણે બેસી ગઈ. હા ક્યાં ગઈ તમારી ફૂલકેણ? હે, બહુ ઉપાડ આવી હતી. આ જ્યારથી અલગ થવાની વાત આવી, મેડમની બધી હવા નીકળી ગઈ. દેખાતી એ નથી ઘરમાં કે. ભાભી, ઓહો, આય રામ 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 રામ. મને એમાં તું ખાલી ફૂલકેણ જ થઈ રહી છે. તમારી હવા નીકળી ગઈ. હે, કેમ આમ મોઢા ઉપર 12 વાગી ગયા? ખબર પડી ગઈ ને કે અલગ થઈ જશે મોટા ભાઈની તો આપણી કાંઈ ઓકાત નથી. એવું નથી ભાભી. મીરાના ભાઈનું અકસ્માત થયું છે. ખેતરે જતો તો સવારે વહેલા, પાછળ ટ્રકવાળાએ ઠોકીને જતો રહ્યો. હા તો સારું થાય કે એના પાડોશી ત્યાંથી નીકળ્યા અને એને ખાડામાંથી બારો કાઢ્યો અને હોસ્પિટલ ભેગો કર્યો. બહુ સિરિયસ છે, 25% છે અને માથામાં હેમરેજ થયું છે. ડૉક્ટરે કીધું જો ઓપરેશન સમયસર નહીં થાય ને તો એ નહીં બચે. 3 લાખ રૂપિયા ઓપરેશનના થશે. અડધા તો મળી ગયા છે પણ અડધા નથી મળ્યા. મીરાને વાત કરીને એ દવાખાને છે અત્યારે.
ભાભી કાંઈ સમજાતું નથી કે શું કરીએ. જુઓ, અત્યારે મીરા ઘરે નથી એટલે હું એને તો સાંત્વના આપી શકું એમ નથી. મને ખબર છે કે જ્યારે પરિવારના ઉપર આવી આફત આવી હોય ને ત્યારે આપણા ઉપર શું વીતતી હોય. રાજભાઈ, સાચી વાત છે ભાભી. 2 છોકરા છે, 2 બિચારા નાના નાના, એક 7 વર્ષ અને એક તો હજી 6 મહિનાનો જ છે. જુઓ રાજભાઈ, હું બીજી કોઈ મદદ તો નહીં કરી શકું, પણ જો પૈસાની જરૂર હોય તો હું મારા પપ્પાને વાત કરું. મારા પપ્પા પાસેથી હું ઝાઝા નહીં તો કંઈ નહીં, પણ 2 લાખ રૂપિયા તો લઈ શકીશ. ભાભી, તમે આ શું બોલો છો? મને કાંઈ સમજાતું નથી. જુઓ રાજભાઈ, માનું છું કે મીરા સાથે મારે નથી બનતું, અને ન બનવાનું કારણ મારે એની સાથે કોઈ બાપે માર્યા વેર નથી કે કોઈ એવી દુશ્મની નથી. મારો બસ જે મત હતો અને હું મારા મનથી કે મારી દૃષ્ટિથી જે જોતી કરતી હતી એ કદાચ આ ઘરમાં કોઈ નથી સમજી શકતું, અને એ વાતનો હવે મારે અત્યારે અફસોસ નથી કરવો, પણ સમય બહુ ટૂંકો છે. અત્યારે એના ભાઈની જિંદગીનો સવાલ છે. મીરાનો ભાઈ એ મારો ભાઈ છે ને. હું મારા પપ્પાને ફોન કરું, તમે એમને ત્યાંથી પૈસા લઈને અને જલ્દી હોસ્પિટલે પહોંચો. અને હા, આ વાત તમારી ને મારી વચ્ચે. હા, હું નથી ઈચ્છતી કે કાલ સવારે કોઈને એમ થાય કે હું સારી બનવાની મેં કોશિશ કરી છે કે પછી સારું દેખાડવા માટે મેં આ બધું કર્યું છે. ભલે ભાભી, કોઈને નહીં કહું. મને ફટાફટ પૈસા આપો તો હું લઈને દવાખાના ભેગો થાઉં. તમે જાઓ, હું મારા પપ્પાને ફોન કરી દઉં છું, એ તમને ત્યાંથી આપી દેશે. ભલે. હે ભગવાન, એના ભાઈની રક્ષા કરજે. જુઓ, તમે લોકો સુધરવાના નથી તો મેં નિર્ણય લઈ લીધો છે કે કાલ સવારે બંને ભાઈના ભાગમાં જે કાંઈ આવે ને મિલકત અડધી અડધી વેચી અને જુદા કરી દેવા છે. હા, બરાબર છે બાપુ. તમે જે નક્કી કર્યું એ બરાબર જ છે. કેમ કે આમે તે અમે હજી એકવાર પ્રયત્ન કરી ચૂક્યા, પણ એમાં કોઈ પરિણામ આવે એમ નથી. સમજતું જ નથી કોઈ. હા, પછી વધારે ઝઘડા ઘરમાં મારી બાજુ કર્યું સમજતું જ નથી કોઈ. હા એમ જો હજી આ હું બેઠો છું તો એટલા ડારામાં છો એ સમજે જ નહીં, નો સમજે. બરાબર છે. કાંઈ નહીં બાપુજી, જો મીરાને અને ભાભીને બંનેને નોખું થવું હોય તો કરી દો. બીજું શું થાય? આ રોજના ઝઘડામાંથી તો છુટકારો મળશે. હા, હવની ઈચ્છા તો કાલે પંચ બોલાવીએ. એકલા એકલા કાંઈ કરવું નથી. વળી પાછળથી કોઈ કેમ કે મારે આ ભાગમાં આવ્યું, મારે આ ભાગમાં આવ્યું, એને કરતાં પંચ બોલાવીને પંચ જે નિર્ણય લે એ નિર્ણય આપણે ઓકે કરવાનો. હા, અને અમુક મહેમાનોને બોલાવી લઈએ. બધાને ખબર તો પડે કે 2 ભાઈઓ નોખા થાય છે. 2 નોખા થાય આપને 2? આ મારી દીકરી? એ આપણે આપણી રીતે લગ્ન કરી નાખશું, કારણ કે એ બાંધવાનું બંધ કરવું નથી અને માવતરનો કોઈ વિચાર કર્યો નથી તો હજી આપણા હાથ પગ હાલે છે, જીવી લેશું. જો બાપુજી, મને તમને કોઈને રાખવામાં કે તમને કોઈને સાચવવામાં કંઈ વાંધો નથી. હું તો હજી બધા બેઠા છે ને કહું છું, બા બાપુજીને અને હેતલબેનને મારા ભેગું આવવું હોય તો હું રાજી ખુશીથી રાખવા તૈયાર છું. અમારી ભેગું આવવું હોય તો અમને પણ કાંઈ વાંધો નથી. ના ના, અમાર કોઈને ભેગું ન થવું. અમે તેણે અમારું કરી લેવું. હો, મારે એક વાત કરવી છે. બોલો, તમે બાકી રહી ગયા હવે. બાપુજી, મારા ભાઈ પાસે દવાને બાપુજી, મારો ભાઈ આટલો બીમાર પડ્યો, એનું એક્સિડન્ટ થયું અને ઘરમાં એક રૂપિયો નહોતો. બહુ તકલીફમાં હતા કે હું કરશું, ક્યાં જાઉં, કાંઈ સમજાતું નહોતું. એવા ટાણીએ ભાભીએ મોટું મન રાખ્યું, મને આટલો સાથ આપ્યો કે મારો ભાઈ દવાખાનેથી ઘરે જઈ શકું. અત્યાર સુધી મને એમ હતું કે ભાભી સારા માણસ નથી, એ મારો ખાર કરે છે, એને હું ગમતી નથી. પણ આજે મને ખબર પડી ગઈ કે ભાભીમાં માણસાઈ તો છે. હું માનું છું કે ઘણી આડોળાઈ મારી હતી. ભાભી મોટા છે, કદાચ 2 કામો વધારે કરી નાખું તો કાંઈ ફેર પડે એમ નહોતું, પણ મેં હંમેશા આડોળાઈ જ કરી કે કામ થાય તો હરખા ભાગે થાય, નકર નહીં.
મોટા ભાઈ પણ ભાઈ જેવા છે. હંમેશા મને દીકરીની જેમ રાખી છે, પણ મેં કોઈ દી કાંઈ વિચાર જ ન કર્યો. હંમેશા બધાને ઊંધા જ હાયકા છે. એટલે મારું નોખું થવાનો કોઈ ઈરાદો નથી. મારું મન નથી કે હું આ ઘરમાંથી ક્યાંય જાઉં કે ભાભી ક્યાંય જાય. છતાંય ભાભીને મારી હારે ન રહેવું હોય તો હું નોખી થવા તૈયાર છું. રાજભાઈ, મેં ના પાડી હતી ને તમને કે આ વાત તમારી ને મારી વચ્ચે રાખજો. મારી મદદ કરીને કોઈ મહાન નહોતું બનવું. તમારી વાત સાચી, પણ સાચા ખોટાની સમજ તો મીરાને હોવી જોઈએ. જો હું એને સત્ય ના કહું ને તો હું એનો પતિ ના કહેવાય. આજે એ સમજી ગઈ. પણ વાત શું છે કે એમાં હળ ન બુજી. ટૂંકમાં કહું, અહીંયા છે ને વહુને પૈસાની જરૂર હતી એના ભાઈને આપવા માટે. એ એમની પાસે હતા નહીં, તો આણે મદદ કરી વગર લેવા દેવાય. શું કામ? આનું કઈ દાસતું નથી, નોખું તો થવું જ છે, બેયને ભળતુંય નથી, પણ તોય તે પેટમાં આને દાયજું કે ગમે એમ તોય એનો ભાઈ મારો ભાઈ. એટલે આને થોડાક રૂપિયા આપ્યા. ઈ ત્યાં નાનકાને કહીને કે એને ન કહેતા કે મેં આપ્યા નકર લે હે નહીં. પણ આ તોય નાનકાએ વાત કરી એટલે એમને અફસોસ થયો કે આ મારા ભાભી ગમે એમ હોય. હું એની યારે આમ બાતતી હતી, બોલતી હતી, એ મારી યારે બાતતા બોલતા, પણ એ છેલ્લે કામ કોણ આવ્યા? તો એકબીજા આવ્યા. સમજ્યા તમે? ગમે એવું હોય આપણા એમ છો ને શોખ હોય. હા, હવે બે બાયું નિર્ણય કરો તમારે શું કરવું છે. આ નાના વહુએ તો કહી દીધું કે મારે નોખું નથી થવું. જો ભાભી ન મોટા હો તમે બોલો. એને થવું જશે કા ભાભી? તું બંધ રહે ઘડી. હું શું ખાઈ? હા મને કઈ ઘર ગધેડે ચડાવવાનો શોખ નથી થતો. આ તો અમુક વાતમાં મને જે તકલીફો પડતી હતી અને એ તકલીફોનું નિવારણ માટે હું બધાને કહેતી હતી. સૌથી પહેલા મેં મીરાને જ કીધું હતું, રાજભાઈને કીધું, આદિત્યને કીધું, હેતલબેન બા બધાને કહી લીધું. પણ કોઈને મારી વાત ન સમજાણી કે હું શું કહેવા માંગુ છું, મને શું તકલીફ પડે છે, હું શું સમજાવવા માંગુ છું. બસ બધાને એ થયું કે મારે ઘરમાં કજિયાને કંકાસ કરવા છે. અને મીરાને તો હું આમે ખટકતી જ હતી. હવે એવું હું કામ બોલો છો? મીરાઓ સામેથી કહે છે મને ભાભી હારી કોઈ તકલીફ નથી. જો તમને પણ એની સાથે હવે કોઈ હળી મળીને રહેવામાં તકલીફ ન હોય તો આપણે આ નિર્ણય મુલતવી રાખીએ. હા, બે ભાભીને છે ને બે બહેનોની જેમ રહેવું પડશે. બોલો. હું તો એને મારી બેન જ માનું છું, એને રહેતા નથી આવડતું. બસ હવે તમે પાછો એવો કટાક્ષ શબ્દ હવે નહીં બોલો. એને એની ભૂલ સમજાઈ ગઈ છે. તમે મોટા છો તો થોડુંક જાતું કરો. સાચી વાત છે બાપુજીની તમારા. તમે લોકો બધા બસ સંપીને હળી મળીને રહો તો અમે હરિભજન કરીએ બે ને શાંતિથી જીવીએ. સારું, વાંધો નહીં, નથી થવું નહોતું. બસ સારું થયું મીરા તે બે ભાઈઓને જુદા કરતા ભેગા રાખ્યા, અમારો પરિવારને સાથ આપ્યો અને તું સમજી ગઈ કે પારકા એ પારકા હોય અને ઘરના એ ઘરના હોય. નાના મોટા ઝઘડા, નાના મોટા કંકાસ બધા ઘરમાં હોય, પણ કહેવાય ને જાગ્યા થાતી સવાર. સાચી વાત છે.